હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકરના સ્વાધ્યાયના પ્રશ્નો શીખીશું. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? જવાબ: ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. સવાલ નંબર 2. કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું? તેનો જવાબ: કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો એમ કહીને નકાર્યું. સવાલ નંબર 3. ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? એનો જવાબ: ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા, ત્યારે શ્રી પ્રભાશંકર તેમની નોકરીમાં હતા, તેથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. સવાલ નંબર 4. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? એનો જવાબ: મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરીની પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી, તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. સવાલ નંબર 5. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? એનો જવાબ: લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાય, તેથી ન્યાયની અવહેલના થતાં લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? એનો જવાબ: ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને સજા કરવાના ચુકાદા પર પ્રભાશંકર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞાનું પાલન કરવાને બદલે પોતાનું રાજીનામું મહારાજાને આપ્યું. મહારાજાએ પૂછતા એ મંજૂરીનો વિરોધ કરતા કહ્યું કે રાજા કેવળ સત્તાજીત દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. રાજાને ત્યાં કોઈ નોકરી કરે અને તેનાથી ભૂલ થઈ જાય તો એને સુધારવાની તક આપવી એ અમલદારની અને અમલદારોના અમલદાર એવા રાજાની ફરજ છે. એને બદલે રાજા ઘડીમાં કોપે અને જે કુબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા સારો માણસ ઈચ્છા રાખે. અહીંયા કોણ લખવાનું છે? ક્રોંગ એ ટાઈપ મિસ્ટેક થયેલી છે. આ કારણસર તેમને રાજીનામું આપ્યું છે. સવાલ નંબર 2. મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? એનો જવાબ: મેટ્રિક સુધી અભ્યાસ કરનાર પટણીએ તેમની 100 વર્ષની કારકિર્દીમાં અસંખ્ય કાર્યસિદ્ધિઓ મેળવી હતી. તેમાં સૌપ્રથમ તેઓ એક સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા હતા. તેઓ મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદે હતા. ઉપરાંત તેઓ હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બન્યા. બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્ત્વના સ્થાને રહ્યા. દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કરવાનું સૌભાગ્ય પણ તેમને પ્રાપ્ત થયું હતું. તેઓ સમય આવે ગાંધીજીને સાચી સલાહ પણ આપતા અને ગાંધીજી તેમની સાથે પણ સ્વીકારતા. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો? એનો જવાબ: મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનું અવળું અર્થઘટન કરીને લોર્ડ કર્ઝને પોતાનું મનસ્વી વર્તન ચલાવ્યું.
આ કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે તાજને સન્માન બંદરી હક હતા, પરંતુ ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર લોર્ડ કર્ઝને ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી, પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી ને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદસ્યને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોલ્લીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોલ્લીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કરી તેને રદ કરાવતો ઠરાવ કર્યો. આ રીતે પ્રભાશંકર પ્રતિવાદ કરી એ ઠરાવ રદ કરાવવામાં સફળતા મેળવી. સવાલ નંબર 2. પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. આ વિધાનની દ્રષ્ટાંત ચર્ચા કરો. એનો જવાબ: પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી. આ વિધાનને પુરવાર કરતા અનેક દાતો આ ચરિત્ર લેખમાંથી સાંપડે છે. અહીંયા દાતો ત્યાં દ્રષ્ટાંતો લખવાનું છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. સગીર વયના હતા ત્યારથી પ્રભાશંકરે ભાવસિંહજીના આદરમાન પ્રાપ્ત કર્યા હતા. તેમણે મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં વફાદારીપૂર્વક નોકરી કરી હતી. ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કરેલો અને પ્રભાશંકરને એ રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી. એ સમયે ભાવસિંહજી સાથે પોતાનું રાજીનામું ધરી દઈ તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. ભાવસિંહજીએ બગડેલી બાજી સુધારવા પ્રભાશંકરને બધી છૂટ આપી. આ પ્રસંગે પ્રભાશંકરે વરિષ્ઠ અમલદારને સુધારવાની તક આપી તેને રાજીનામું આપવામાંથી બચાવીને તેનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીને એમની ફરજનું ભાન કરાવી તેનું પણ દિલ જીતી લીધું. બંદરી હજીને કેસમાં પણ લોર્ડ કર્ઝનના અન્યાયી પગલાંને રદ કરાવવામાં તેમનું પ્રદાન હતું, છતાં એની સફળતાનો યશ શ્રી ભાવનગરીને આપીને તેમનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીને ત્યાં સંતાન જન્મે એ માટે વ્રત કર્યા. એ વ્રત ફળ્યા અને ભાવસિંહજીને ત્યાં પાટવીપુત્રનો જન્મ થતાં ભાવસિંહજી પોતે સામે ચાલીને તેમની વધામણી પ્રભાશંકરને આપતા હર્ષથી ગદગદિત થઈ ગયા હતા. ગાંધીજીને પરિષદના પ્રમુખ પદ સ્વીકારવામાં રાજી કરીને તેમનું દિલ પણ જીતી લીધું હતું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.